हेलो गुड मॉर्निंग। तो आज मारा वाइफ કંઈક નવી વસ્તુ બનાવવા જઈ રહ્યા છે હેલ્થ માટે પર આયુર્વેદિક હોમમેડ છે એટલે વસ્તુ છે સૂકો લીમડો આવી ગયો, અંદર લવિંગ નાખી છે, લવિંગ છે, એલચી નાખી છે, હવે થોડી હું હળદર નાખીશ, સેંધા નમક, સેંધા નમક મતલબ જે ત્યાં આખું મીઠું જેમ લગભગ રોડ ઉપર મળતું હોય છે, ટ્રેક્ટરમાં ને વેચાતું હોય છે, મને પાકિસ્તાની નમક કહેવાય છે. થોડુંક જ નાખવાનું, બહુ નહીં. તુલસીના પાન. આપણો પાવડર રેડી છે સવારે બ્રશ કરવા માટે. ને આજે તે બ્રશ કર્યો લીમડાના દાંતણથી કેવો લાગ્યો? થોડુંક પહેલા લાગ્યું એમ, બહુ જ કડવું લાગતું હતું, કેમ કે આપણે દાંતણ લઈ આવ્યા હતા ને એ કેટલા 4 દિવસ જૂનો હતો લગભગ મારા ખ્યાલથી, કે ના થોડુંક વધારે સૂકું થઈ ગયું હતું ને, એક કડવાશ વધારે આવી ગઈ. કડવાશ તો ફરક ન પડે, કડવાશ તો એટલી જોઈએ. મેં તો કર્યો છે પહેલે ઘણી વાર. એમ તો મેં કર્યો છે પણ હમણાં ઘણો ટાઈમ થઈ ગયો કર્યો નથી, એટલે મને જરાક એવું લાગ્યું. એ જો પાવડર કેવો એકદમ થઈ ગયો, મસ્ત થઈ ગયો છે પાવડર. કેટલા દિવસ ચાલશે? એ તો આપણે કરી પછી ખબર પડે. ના ના વધારે મહિનો તો હાલશે જ. મહિનો દિવસ ચાલી જશે ભાઈ, કેમ કે આ એટલી બધી ક્વોન્ટિટીમાં ના જોઈએ. આ તો એકદમ હા થોડું અડધી ચમચી તો ઘણું થઈ જશે. ખાલી સ્મેલ નીકળી જાય, વાસી સ્મેલ. ને આ ગુણકારી પણ કહેવાય. આના થોડોક રસાંગ પેટમાં જાય ને એનામાં બેડ બેક્ટેરિયા હોય ને એ પણ મરી જાય. આ સારું છે. છોકરાઓ તો જોકે ન કરે પણ આપણે મોટા તો કરી શકીએ. ટૂથપેસ્ટ અમે બંધ કરી નાખી છે ઘણા ટાઈમ થયા. તો મિત્રો હવે તમે પણ ટ્રાય કરજો ને શક્ય હોય તો તમે પણ આજથી ટૂથપેસ્ટ કરવાનું બંધ કરી દો, કેમ કે એનાથી કેન્સર જેવી બીમારી, કેન્સર જેવી ખરાબમાં ખરાબ બીમારી થાય છે. અમે ઘણા બધા રિસર્ચ કર્યા પછી જ અમે આ પગલું લીધું છે કે આજથી ટૂથપેસ્ટ કરવાનું બંધ કરી નાખશું. અમે પણ પહેલા બ્રશ કરતા પણ હવે અમે છેલ્લા 10-15 દિવસ અમે બંધ કરી નાખ્યું છે. અને હવે અમે કોલગેટથી બ્રશ નથી કરતા, એના માટે મેં આ પાવડર બનાવ્યો છે. કોલગેટનો યુઝ ન કરજો, એની બદલે આ કાંઈ દેશી ઉપચાર કરજો જેનાથી તમારે હેલ્થ પણ સારી રહે અને દાંત પણ મતલબ સારા.